હેલો ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જો જમણવારની સાથે સાથે છે ને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. બપોર જમણવાર જ કહેવાય, બપોરનું જમવાનું ચાલુ છે ને વ્લોગની શરૂઆત કરી દીધી છે. હાલો બધાય જમવા પહેલા. ચાલો બધાય જમવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે છે બટેકાનું શાક, રોટલી, દાળ, ભાત. દરરોજ અમારું મેનુ તો ફિક્સ જ હોય દર વખતે, તોય અમે કઈ જ બપોરે કાંઈ આમ તેમ નહીં, આમ આડું હવરું નહીં કરવાનું. વાર તહેવાર હોય તો પાપડ સાથે છે. જો અત્યારે જમી લઈ ને પછી હું ને ખુશી રેડી થઈ ગયા છીએ. પછી જઈશું અમે ગોડાઉને. આજે મેડમની તબિયત થોડીક લો ફીલ થાય છે એવું કહે છે, પણ તોય આમ આરામ નહીં કરે. મને કે આવું હે મારે ગોડાઉને. મેં કીધું કે આરામ કર, આજે આવ ભરપૂર આરામ કર લે. કે ના 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 કે મારે આવું તો હે જ કે બેહશે નહીં આમ શાંતિ. હું આરામ કરું ને તો ત્યારે મને જે વસ્તુ થવાની છે એ ઓલી જ છે ને, અહીંયા જઈને હું બેસવાની જ છું એમ. હા, વાત અધૂરી રહી ગઈ ત્યાં હે ને DJI નું SD કાર્ડ ફૂલ થઈ ગયું. જો હે કાંઈ નહીં, હવે જમી લઈ. હવે જમી લઈને પછી એને તમારી યારે વાતું કરી પાછા. માથા ફોટરા હા માથા ફટરા તો માથે મેં અઠોડા મારે. હા તો એ બાકી હોય તો મારી દે, બીજું શું. દબાવી દો માથે મસાજ દબાવી દેવાનું, આવી રીતના ન હોય. દબાવી દઉં હું આમ. હા, નવી ટેકનિક આવી આમ. ક્યાંથી આવી? એ આજથી શોધ થઈ. કાંઈ નહીં, હાલો જમી લઈ. હા, ગોડાઉનેથી ઘરે ગયા અને ઘરે હજી છે ને બહાર જ ઊભો રહ્યો ને ડાયરેક્ટ મમ્મીને લઈને આવ્યો હોસ્પિટલ. ડાયરેક્ટ હોસ્પિટલ આવી ગયા, કેમ કે રેગ્યુલર મમ્મીનું રૂટીન ચેકઅપ હતું 1 મંથ પછી. તો કીધું હાલો ચેકઅપ કરાય. મમ્મીના રિપોર્ટ લેતો આવ્યો, સવારે ગયો તો સાથે મમ્મીની લેબોરેટરીમાં, પછી રિટર્ન કરાવતા આવ્યો. અત્યારે રિપોર્ટ આવી ગયા છે. રિપોર્ટમાં જોયું બધું એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ નોર્મલ, આપણા જેવું નોર્મલ આવ્યું છે રિપોર્ટમાં. એક સુગર લેવલ એકદમ પરફેક્ટ આવ્યું છે, નથી વધારે નથી ઓછું, એકદમ પરફેક્ટ નોર્મલ આવ્યું છે. બાકી ડૉક્ટર હવે મેડિસિન્સની બધું પતી ગયું હતું, તો કઈ રીતે રૂટીન ઓલું કરવાનું એ પૂછી લઈ. બરાબર ને? એ તો બરાબર જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાઈ રે ટીંગાટોળી આવી છે. ટીંગાટોળી તો હોય જ. તમે જાઓ તો હું શું કેમ નો આવું ગઈ? ટીંગાટોળી તો બે જ. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. શ્રી રામ જય રામ. અરે વાહ, સરસ. એમ તો હોશિયાર એમ તો એનું રાજા હોય એટલે તો મૂળ હોય તો આજ બપોરે કેવું કર્યું, બપોરે હે ને સવારે ઉઠી ગયો વહેલા. અમે રિપોર્ટ કરાવવા ગયા વહેલા, તો ત્યારે જ ઉઠી ગયો તો હાઈરે. પછી બપોર નો પડી, હજી તમે જમતા હતા ને કે મને આવી નીની કે બા તમે ખાઈ લ્યો, મને નીની કરાવી દયો કે હજી તો અમે ઘોડિયામાં જટ કરો કે ઘોડિયામાં મને નીની આવે તમે ફટાફટ હાલો કે બીજું કાંઈ નહીં કે તેડી ગયો મને. ફટાફટ તેડી ગયો. જેવો ઘોડિયા એમ નાખ્યો ને તરત જ આમ સ્વિચ ઓફ થઈ ગયો. તરત બેટરી ડાઉન જ હતી. હાલો જાવું ને બાને. હા, ક્યાં કર્યું તું આપણે સવારે ગયા ત્યારે? ક્યાં જોજો તો બતાવશે. ક્યાં કર્યું તું બાને બતાવ તો, બાના હાથમાં બતાવ તો ક્યાં કર્યું. બાના હાથમાં બતાવ. મને ક્યાં કર્યું? બાને ક્યાં કર્યું તું? અહીંયા કર્યું તું બાને અહીંયા. ભાઈ કે બાને પાછું ઇન્જેક્શન લોહી લે તો પોતે હશે. અહીંયા કર્યું તું ને? તને કર્યું તું ને? તને ક્યાં કર્યું તું? હે, ખોટું ન બોલ. તને બીજે ક્યાં કર્યું તું? તને ક્યાં ઓલો હા કીધું? બાને થયું તું અહીંયા. હાલો ડોક્ટર અંકલ પાસે જવું છે ને? હે, જવું છે? હાલો જી આવી પછી જોઈ શું કહે છે ડોક્ટર. પાછળ આ કાનો દેખાય છે ને, એની જવાબદારી પૂરેપૂરી આરસીવે લીધી છે કે એને હુવડાવવાનું, એને ખવડાવવાની બધી વસ્તુ એને આરસીવે જ કરવાની. અને જો કોઈ અમે કાંઈ કર્યું એટલે આરસીવ અમારો વારો ચડાવી દે. એને આરસીવ હુડ આ તો અમે એવી મુવમેન્ટ હોય કે અમે છે ને નથી ઓલું કરી શકતા, શૂટ કે એવું નથી કરી શકતા, કારણ કે જે અમે જ્યારે અમારી પાસે મોબાઈલ કે એવું કંઈ સાઈડમાં હોય નહીં ત્યારે એ કરે. પણ એ જ્યારે કરે ને એકાદી વાર તમને બતાવશું, બહુ જબરું કરે, 1 નંબર કરે. એને ખવડાવવાનું, પોતે ખાય ને ત્યારે એને કાનાને પહેલાં ખવડાવશે,
મોઢે આમ રાખે, ખાઈ લે, રાહ જોવે ખાધું કે નહીં એને. મેં કીધું આ એને ખાઈ લીધું, હવે તું ખાઈ લે, એમ કેવું પડે આપણે, નકર રાહ જોઈને બેહવા છો. અત્યારે જો અહીંયા શું કરો તમે બે? અમે તો શું લઈને આવ્યા? નવી ચાવી ગોતી આવ્યા. ચાવી હે. આમ જો. ચાવી તાળું ખોલી. આને આવું જ મળે હો આશીષ. એવું જ હોય. આમ જો. અમે તાળું- આમ જો. કચરો જ વીણતો હોય. આ જો તાળું શું ખોલ્યું. બેટા? જો આમ તાળું ખોલ્યું. ખોલ નાખો. હા. અમે જો હવે પાછી ખોલશું. જો. જો કઈ કઈ ઓલા કાના નીની કરાવીશ તું? જો ટ્રાય મારી અહીંયા કે ઈ ખોલ. પછી કાના કેવું નીની કરે હે. કરાવજો. કાના નીની કરાવતી હું તાળું ખોલી દઉં હો. હાલે. કાના નીની કરાવી દે હું તાળું ખોલી દઉં. હા કરાવી દે. હરખી નીની કરો. હરખી નીની કરાવ. હરખો રાખ. હું તાળું ખોલી દઉં હો. હું તાળું ખોલી દઉં. હા. જબરું હોય ઈ કેટલું ક્યુટ લાગે. આરસી એની બાજુ કર. આરસી હાથેથી વાલી વાલી કેમ કરવાની? એને વાલી વાલી કર. હાથેથી વાલી વાલી કેમ વાલી કરવાની? વાલી. હાથેથી હાથેથી વાલી હાથેથી વાલી વાલી કર. આ તારું એનું ધ્યાન અત્યારે પ્યોર ઓલામાં જ છે. હાથેથી વાલી વાલી કરવાની એટલે આમ આમ કરે. કાલે લાઈવ માં બધાને એટલી મજા આવી ને, હા બધાને કાલે લાઈનમાં મજા અને આપણને કેવી મજા આવી આશીષ? બહુ મજા આવી ખરેખર. બહુ જોરદાર મજા આવી. પપ્પાએ તો આખું લાઈવ જોયું હે પપ્પા? હવારે આખું લાઈવ જોઈ લીધું એમાં અમે પપ્પાનું. પપ્પાએ એન્જોય. પપ્પા કહે મારા પાછળ હું ઓલું કર્યું મારા પાછળ તમે ઈ જોતા હતા. એમાં અમે તમારું બોલ્યા હતા, ખબર હે? ખબર હે? નથી જોયું? તમારે ધ્યાન નહીં હોય? આશીષ સારું હોય નથી ખબર. એડિટિંગ Yes. સાઉન્ડ એડિટિંગ ને એવું રીતે બધું કરવું કરી. જ્યારે છે ને પપ્પાને આ પગનું ઓલું થયું નહોતું ને, ત્યારે છે ને અમે રાજસ્થાન જવાનો પ્લાન બનાવ્યો હતો. યસ અમે ટ્રીપમાં પપ્પાને જો નો અચાનક ઓલું થઈ ગયું એના લીધે નકર અમે આખું ફેમિલી રાજસ્થાન ટ્રીપમાં ઉપડી ગયા હોત અત્યારે. મમ્મી એના વિશે તમારે શું કેવું? ઈ તો ભાઈ હવે આપણને આવી તો ખબર ન હોય. મમ્મી એકથી કહેતા હતા હો, ઈ કે પપ્પાને કે બધાય પ્લાનમાં પાણી ભરી વહેરું, ઈ કે પપ્પા કે પણ એમાં હું શું કરું? ઈ કે શું બેટા? આને દઈ દો. આને દઈ દો. હવે તો જો કે સરસ થઈ ગયું હે. હવે સારું પણ હજી યસ, દવાઈ નહીં. પણ એવા એટલું બધું જે ઓલું રહ્યું ને એ આપણે નહીં કરવાનું આ એમ. બાકરાને દઈ દો. પણ અમે હા બેટા શું કાના. હાઈ કરી દે હાલ, આપણે બે હાઈ કરી. હાય. હાય કર. કાંઈ નહીં, ચાલો. જો આ બધા શોપીસ છે ને એને મારે છે ને ઓલું કરવાનું છે. જો રામ ભગવાન એટલા મસ્ત છે. અરે આ જો આ અમે હે ને આટલું નજીક રાખીને આ લાઇટના હિસાબે અને આ ડીજીઆઈ ને બેયના હિસાબે એટલા ફ્લેશ આવે ને, જો બહુ જ મસ્ત છે બધાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલું સરસ છે ને. અને જો આ માવાળું બતાવ. આય મસ્ત બધાય શોપીસ છે ને એટલા ગઈમાં. કેટલા ફ્લેશ આવી ગયા જોયા? એક જ અરે ખાય. ઓ કરે. હાલો આજ તો હેર વોશ કરવાના હતા, એ મેળ ન પડ્યો મારો. શું હાથ કર દઉં એને. મારું ચેરી પર્સ લઈ લે તું. હાથ કર દઉં. આ ચેરી પર્સ. બધા જમવા માટે આજે જમવામાં છે પૌવા બટેકા અને મારા માટે ચા ને ભાખરી. ને આજે આરસીભાઈ છે ને સૂઈ ગયા અત્યારે. હજી ટાઈમ થયો શું છે? ટાઈમ કાંઈ નથી થયો. 8 વાગ્યા ત્યાં સુઈ ગયો કે આજે એનું શેડ્યુલ એને આમથી આમ થઈ ગયું. સવારે વહેલો ઉઠો. સવારે વહેલો ઉઠાઈ ગયું, બપોરે વહેલો સુઈ ગયો ને હજી તો અમે પાછું સેકન્ડ ટાઈમ મમ્મીનું બ્લડ ચેક કરીને આવ્યા ને તો ત્યાં તો ઉઠી ગયો પાછો. શું કરો મેડમ? હાલો મમ્મી દવા. મમ્મીની દવા બધી આમાં દવાખાનું છે. દવાખાનું હે એ વાત દવાખાનું તો હોય જ ને. ડાયાબિટીસ વાળાની દવા તો કોઈ દી જાય છે નહીં. હા રિપોર્ટ સરસ આવ્યો. સરસ ના આવ્યો. ગઈ હાલો સૌથી વધારે ઈ મને ગઈ. હા રિપોર્ટ બરાબર જ નોર્મલ જ આવ્યા. એકદમ તમારે ફર્સ્ટ આવો ક્લાસ normal report નોર્મલ એટલે રિપોર્ટ ઘણો રહે ને એટલે બહુ મસ્ત. શું રિપોર્ટ આવી એ તમને કહું કે જે ભૂખા પેટનો હતો એ તો એકદમ પ્રોપર કંટ્રોલમાં. આપણે જે રીતનો હોય એકદમ જે ભૂખા પેટનો જેટલો આવવો જોઈએ એટલો જ. ને જમ્યા પછી જે આવવો જોઈએ ને તો જમ્યા પછી શું હોય કે શરીરમાં ગ્લુકોઝ વધી જાય તો
થોડુંક વધારે આ બધાને આવે પણ એ વધારે નથી એવી એકદમ બોર્ડર ઉપર આવ્યું છે જેટલું હોવું જો જેટલું નોર્મલ હોય ને એનાથી એક ઓલું વધારે આવ્યું એટલે બોર્ડર ઉપર છે એમ એટલે એ એટલું સુગર વાળાને એટલું તો આવે જ એમ જોઈએ જ, નકર નકર તો તો પાછું ઘટી જાય 150 160 એમ કંઈક આવે હા 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 એના લીધે એના લીધે એવું હાલો થાય. જો હાલો હવે જમી લે. હા જમી લઈ ફટાફટ પપ્પાના ફિઝિયો વાળા અત્યારે આવી ગયા છે હવે થોડીક વાર પપ્પાનું એનું ફિઝિયોનું ને એનું હાલશે બરોબર ને કરી નાખે જો વાઈગો બે કોની ઘરે પૌવા બટેકા રાત્રે જમવામાં બને છે કોમેન્ટ કરો હાલો અમારે તો બને છે અમારે તો બને કાંઈ ઘણાય ની ઘરે બને આપણે ઘણાય આપણે નથી આપણે પૌવા બટેકા બનાવ્યા એમ હમ હાઈરે શું હોય પોવા બટેકા ને હાઈરે રોટલી ને ભાખરી ને એવું હોય હોય હા હમ આ સાઈડનું મોસ્ટ ઓફ આ બ્રેકફાસ્ટની આઈટમ છે પણ આપણે હાલે બ્રેકફાસ્ટ જ છે હા હું બે જ વાતો કરી હેમાલી બેન અમે બે નક્કી કર્યું છે હા કે આપણે ગણપતિ બાપા જ્યારે બેસાડીને ત્યારે દરરોજ નવા નવા યુનિક ભોગ બનાવશું અરે વાહ સરસ એ એટલા એક્સાઇટેડ છે વિચાર કરો હા તો મેં આજે એક વસ્તુ જોઈ છે હા જોરદાર છે રેસીપી પ્રસાદ ઓકે બહુ મસ્ત છે. હું ઈ બનાવીશ એક દિવસ પછી મજા બનાવજો. આવશે દરરોજ અલગ અલગ હોય ને તો હવે કંઈક કરશું એક્ટિવિટી કરશું ઓકે જોઈ હું થાય પછી ત્યાંની ખબર એમ બરાબર ને હાલો હવે જમવા જો બધા હવે જમે અમે બે જ છીએ અમે પાછળ બે બાકી હી આરસીવને લઈને આવ્યા છીએ અહીંયા જો મેળામાં આજે શું અહીંયા જાઉં ઉઠો ને તરત કે હાલો મારે બહાર જવું છે કે મેં હાલો અહીંયા લઈ આવ્યા હતા અહીંયા આજે આ આવ્યું છે તો અહીંયા ફરતા આવી આઈ આમ મજા આવે છે એમ મજા આવે કાંઈ હું તો એને કાંઈકમાં જ ચેડું કાંઈકમાં છગલું અહીંયા જાઉં હવે એ ટ્રેનમાં બેસવાનું ટ્રેનમાં બેસવાનું હે બેટા હાલો હાલો હા પછી તું અય આરસીવ ટ્રેન કેમ જાય હે અય આરસીવ ઓલું કુકુ કેમ બોલતું તું અય સિટી ઓલી આપણી ઘરમાં સિટી કેમ વાગે આજે છે ને અમે આશીષનો મોબાઈલ ને ડીજે બે ઘરે ભૂલી ગયા ને તો અમે છે ને આ અલગ મોબાઈલમાંથી શૂટ લઈ તો થોડુંક અલગ આવતું હોય છે હા કલર કરેક્શનની થોડુંક અલગ હોઈ શકે બાકી જોઈ મોજ થઈ જાય મોજ પડી જવાની આરસીવને વચ્ચે એકવાર અમે નીકળ્યા હતા અહીંયાથી પણ ત્યાંથી ભીડ બહુ હતી કા હા આની પહેલા એકવાર આવ્યો ત્યારે લોગ નહોતો ત્યારે બ્લોગ નહોતો લીધો મને એમ હતું કે એને ઓલા બધે છે ને એમાં બેહું લાઇટ વાળું છે ને ચકડોળ એમાં એ તો ભાઈ અંદર આવ્યો અંદર ખુશી જેવો જ સેમ ટુ સેમ બધું એને આ બધું જોયું ને તો બધું એને ને એક્સપ્લોર કરવું શું એ આયા કઈસે એમ હા. એ અંદર આવ્યો બોલો લઈને કાંઈ વાંધો નહીં હાલો હાલો હવે જોઈશું જોઈ શું છે આ તો કપડાં ને બધું છે હારું હારું તાર કપા લેવા હે કપડાં લેવા સરસ લ્યો પ્લાન્ટ્સ છે અહીંયા તો ખુશી પ્લાન્ટ્સ છે જો અહીંયા આપણે જે ઓલો અંદરનો ભાગ છે ને અહીંયા રાખવા જેવો હા મસ્ત છે